વધારે પડતું અમારે દહીં જ લેવાનું થાય છે. આ એટલું દહીં છે ને આઈ થિંક 1 વીક જેવું આવશે, પછી પાછું આવવું પડશે. હેલો બાલ મિત્રો, તો આજે ઇન્ડિયાનું પાર્સલ આવ્યું છે, એ ખોલી નાખીએ હવે, કારણ કે આઈ થિંક 3 દિવસ થઈ ગયા છે એમને પડ્યું છે. કેવું છે ખબર, હું ગિમ્પલ યુઝ કરું ને, જો હજી એવું જ થાય. કેમેરો ઊંચો કરવો હોય તો નીચે જાય, નીચે કરવો હોય તો ઊંચો ભાગતો હોય, ડાબી બાજુ ફેરવું તો જમણી બાજુ જાય છે. લોક હજી એવું જ થાય છે. ના યાર, મારો ફેસ કે ચક્કરમાં. હા, તો ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે, એ ખોલવું છે. 3 દિવસથી વેઇટ કરતી હતી કે ટાઈમ મળે ત્યારે ખોલું. અડધું મોકલું છે વેચુબેને, અડધું મોકલું છે મનીષાબેને. વેચુબેન છે મારા મમ્મી, મનીષાબેન છે મારા સાસુ. એટલે તોછડાઈથી નહીં, પણ હું આમ પ્રેમથી બેને વેચુબેન અને મનીષાબેન કહું છું. અને એ લોકો વેલ મેચ્યોર છે કે એ લોકો સમજી શકે છે કે હું એને આમ તોછડાઈની રીતના નથી કહેતી, પણ એમ નામ લઈને બોલાવું છું, કારણ કે મને ગમે એમ કે વેચુબેન ને મનીષાબેન. હવે જોકે મેં ખોલી નાખ્યું હતું ભાગ તો, બિકોઝ અમે એવું થયું કે છે ને ટેલર પાસેથી સીધું મમ્મીએ મારી સાડી મોકલાવી ને, તેમાં ભૂલથી એનું એક બ્લાઉઝ ને એવું બધું આવી ગયું હતું મારામાં, તો એ મારે પાછું રિટર્ન કરવાનું હતું. તો અડધું પડતું તમને પાછું મોકલી, એમ અડધું પડતું પાછું, હું અડધું પડતું ખોલી નાખ્યું. પાછું તો ખાલી એક જ વસ્તુ મોકલવાની હતી. આ બધી સાડી છે. આ ટાઈપની સાડી છે ને એ મારો ફેવરેટ કોન્સેપ્ટ છે, કે ક્યારેય આપણે થાકીએ જ નહીં પહેરવામાં. અમુક સાડીમાં આપણે થાકી હોઈએ, હેવી હોય છે, વજનવાળી હોય છે. આ છે બધી પ્યોર મટીરિયલ, આઈ મીન પ્યોર મલ મટીરિયલ મારી. પછી આ બે છે એ મારા ભાભીની છે, અહીંયા એમના ઘરે મારે જવાનું છે. ઓહો, મોસ્ટલી બધી મારી જ સાડી છે. આ જે એરપોર્ટમાં અમને તમને યાદ હોય તો હું કહેતી હતી ખબર, કે લગેજ ઓપન કરાવ્યો હતો અને અડધી વસ્તુ કાઢી નાખી હતી, એ બધી છે. આ બધીને બ્લાઉઝ અહીંયા પહોંચી ગયા હતા, સાડી હજી ઇન્ડિયા જ હતી, તો એ હવે આવી. પછી આ છે પેંડા, જે ઊંચ રસ બહુ ખાય છે. બધા કહે કે ન ખવાય, બહુ સુગર આમ થાય ને તેમ થાય ને, પણ અમારે સુગરને સારા વ્યવહાર છે આમ. આ મોટા બોક્સ આવ્યા છે. આ મારા ફૂઈ લેવા ગયા હતા, આ મેં મનીષાબેન લેવા ગયા હતા. પછી હજી ઘણું બધું છે. વાહ, દાબેલીનો મસાલો. આમાં શું છે? મારો ચંપલ. આ બધી છે વેફર, ચોખાની વેફર આવે ને એ છે. જુઓ બાલ મિત્રો, બાલાજીના તીખા દૂધ.
આ વસ્તુ જો એક આ જે બી છે ને એ તો અહીંયા નથી જ મળતા, જે આ સિંગ વાળા આવે છે એ શું કહેવાય મસાલા સિંગ છે એ તો અહીં નથી જ મળતા, તો એ તો યોગ્ય છે, હાલો મંગાવી લઈએ આપણે ઇન્ડિયાથી. પણ છતાંય અમુક વસ્તુ એવી છે કે જે અહીંયા મળતી હોય છે, છતાં એ જ્યારે ઇન્ડિયાથી આવે ને તો એ વધુ વધુ સ્વાદિષ્ટ લાગે, એટલે વધારે પડતું અમે ઇન્ડિયાથી પ્રિફર. मैंगो शेक दाड़म भावता है ना जब कोई खोली देता है. यस व्हाई नो नकर का वांधो આવે બર પડે. મી પાર્સલ ખોલ નાખ્યો. वाह આ બધા કપડા ઉપર લઈ જવાના है. मेरे कितने पैंट आ गए इसमें? तेरे बहुत सारे पैंट टी शर्ट. टी शर्ट हाँ टी शर्ट है एक બે. આટલી બધી ક્યું? આ બધા આપણા જેવા નવરા છે ને શ્રેત. તારતા કા કે એટલે આ કે લાઈક બાજુ ઇઝ બિઝી. આ બિઝનેસ નું કેવું હે ખબર? જેને ઘેર બેહવું ન ગમતું હોય કે મારા જેવા તારા જેવા માટે સ્પેશિયલ. જો અરે હું સેમ આવેલો રે પણ મારે બોક્સ કરતે આમાં છે ને બાલ મિત્રો એવું છે કે શ્રેયસ જવું હોય ને માણસ, શ્રેયસને ઘરે બેહવું પડે ને, રજા હોય કે તો એને બોર ફીલ થાય કે આખો દિવસ હું શું કરી કરે એમ. અને મારે મોસ્ટલી લોંગ અવર્સ શિફ્ટ હોય હે, એટલે મને એવું થાય કે મને ઘરે થોડો ઘણો ટાઈમ મળે ને તો હું બેઠી રહું એમને એમ સોફે કંઈ ન કરું. પણ રજાના દિવસે મારે તો કામમાં વયા જાય, અને જ્યારે ફ્રી હોઉં ત્યારે શ્રેયસ મને એની હારે લઈ આવે, તો હું વળી એમાં બિઝી, એટલે મારે એના ભેગી પાર્ટ ટાઈમ જોબ હું શ્રેયસ હારે કરું. ફરવા તો આવવું પડે. નો ઇટ્સ નોટ ફરવું, એ તારા માટે ફરવું, કારણ કે તું ઘેર ન ગમે. આ જોબ એવી છે કે જ્યારે તમને મન થાય કે બહાર નીકળવું હોય, ક્યાંક ચક્કર મારવા જવું હોય એમ, તો આ જોબ એ થઈ જાય અને ચક્કર એ મરાઈ જાય, તો એના માટે મોસ્ટલી આવ્યા. Sam 30 name. Shreyas. Trace. Yeah. Make a meal and next to the black, yeah. Next one, yeah. Right. મને કહું હોકી ટોકી લીધી છે ને હોકી ટોકી બસ મને જોઈએ. જો અહીંયા સીધે ગાડી છે ને વેર હાઉસની અંદર જ વહી જાય, ત્યાં જઈને પાર્સલ કલેક્ટ કરી લેવાના. મેક્સિમમ તો આમ તો જો કે 3 અવર્સ હોય છે, પછી તો ડિપેન્ડ્સ. હે અટાણે તો આપણી 2 કલાક છે ને, 1-2 કલાકનો સ્લોટ હોય. હે પાર્સલ બધા કલેક્ટ કરી ડિલિવર કરી નાખવાના. વેન પછી બની જાય પરવા. આ નાઈસ, આ કામ હોય બધે દે લોક અહીંયા નાખે એવી સીડીયું. એ તો આગળ આપણે ઉતરવું પડે જ નથી બાજુ. ઓ નાથી ઉતરવાનું યા. આ બધી લોડિંગ થાય અહીંયાથી, અનલોડિંગ એઝ વેલ. અનલોડિંગ એઝ વેલ. હા ઓઈદુકો બધું કેવું જોઈએ તારા પાસેથી. લોડિંગ માં હોય આ વેરહાઉસમાં. આ લોડિંગ ને નો ખાલી અનલોડિંગ તો ઓકે. હા તો ભાઈ અહીંયા છે ને લોરી ખાલી થઈ જાય તો જ ભાવ એમ તો બહુ બગાડે નહીં ને. ખરેખર યાર બહુ મસ્ત છે એમેઝોન. મોટું કેટલું હે? જો બાલ મિત્રો આમાં આપણો વારો આવે લાઈનમાં ઊભી, આ બેગ્સ ભર્યા છે બધા એમેઝોનના, બધું ખડકી લેવાનું ગાડીમાં.
સાચું કહું ને તો વર્કિંગ વિથ એમેઝોન એ બેસ્ટ વસ્તુ છે યુકેમાં. નો કોઈ જાતની કચકચ કે નો કોઈ જાતનું ટેન્શન. આમ મસ્ત લાઈફ જીવતા જીવતા સરસ એન્જોય કરતાં કરતાં તમે તમારી જોબ કરી શકો. એટલે હું તો એવું પ્રિફર કરું કે જો અમેઝોનમાં જોબ સેટ થતી હોય તો બીજે કંઈ નહીં કરવાની. અમેઝોન હે ને એ એક જ વસ્તુ એવી છે કે જે ઇન્ટરનેશનલી પણ એમ વર્ક કરે છે કે તમે કદાચ કોઈ બીજા કન્ટ્રીમાં સેટ થવાનું વિચારો તો એ તમને આઈના એક્સપિરિયન્સ ઉપર ત્યાં તમને સીધું ટ્રાન્સફર દે છે. યા રેડી ફોર ગો. આ વેન વાળા તો આઈ થિંક ખાલી કરવા જાય ભાઈ હે ને બેગ્સ મૂકવા. જે એટલા બેગ હોય આઈ થિંક 2 થપાય હો. ના એક જ હે. ઓ બાપરે કેટલા બધા હે જોઈને અંદર. તો ઈ કામ તો ઈમાં તો બે આખી આખી લાઈન હોય અમારા 18 બેગ લઈને અમે રેડી ટુ ગો આઉટ. રાઇટ્સ જેવી ફિલિંગ આવે મળેલું યાદ આવે શ્રેયસ. તો બંધલા યા તો સાઈ આથી નીકળી જવાના. લેટ્સ સી ટાઈમ 7:30 વાગે આપણે અહીંયાથી નીકળ્યા. when we gonna finish યા હે ને. હું શ્રેયસને મોસ્ટલી કહેતી હોય કે મને આવું કંઈક કરવા દે, એમ આવું કંઈક ગોતી દે કે જે હું ક્યારેક ઘરે ફ્રી હોય તો કરી શકું. પણ એમાં એવું છે કે હું મારી વિસા મુજબ હું એલાવ નથી આ કામ કરવા માટે. કેટલા વાગે 7:30 સ્ટાર્ટ કર્યું હતું. 8:48 done. 8:48 ડન એટલે ઇવન લેસ દેન 1.5 hour. યા તો એટલી વારમાં કામ કમ્પ્લીટ કરી લીધું છે. Now we are going back to home. Yeah, and I'm starving. Yeah, Huh? full ભૂખ લાગી. Really?